કાંકરેજ તાલુકાના થરા પાસે આજે એક ગોઝારો અકસ્માત સર્જાયો હતો, જેમાં ડમ્પર અને બાઇક વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં એક આશાસ્પદ યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે। આ અકસ્માતને પગલે સ્થાનિક પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને માર્ગો પરની સુરક્ષા સામે ફરી સવાલો ઊભા થયા છે। થરા પરાગ પેટ્રોલ પંપ પાસેના મુખ્ય માર્ગ પરથી પસાર થઈ રહેલા એક ડમ્પર અને પલ્સર બાઇક વચ્ચે અચાનક ભયાનક અકસ્માત સર્જાતા નાસભાગ મચી ગઈ હતી। આ અકસ્માત એટલો જોરદાર હતો કે પલ્સર બાઇક ચાલક રોડ પર પટકાતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું। પોલીસ તપાસ અને પ્રાથમિક વિગતો મુજબ મૃતક યુવકની ઓળખ લાલભા ઇન્દુભા સોલંકી તરીકે થઈ છે, જે અમદાવાદ જિલ્લાના દેત્રોજ તાલુકાના રતનપુરા ગામનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે। અકસ્માત થતાં જ આસપાસના લોકો અને પેટ્રોલ પંપના કર્મચારીઓ તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા। સ્થાનિક પોલીસને જાણ કરાતા પોલીસ કાફલો પણ તુરંત સ્થળ પર પહોંચી ગયો હતો અને ટ્રાફિક જામની સ્થિતિને હળવી કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। ત્યારબાદ મૃતક લાલભા સોલંકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે થરાની જેવી શાહ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। અકસ્માત સર્જી ડમ્પર ચાલક ઊભો રહ્યો કે ફરાર થઈ ગયો તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે અને અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા પંચનામાની કામગીરી શરૂ કરવામાં આવી છે। મૃતકના પરિવારને જાણ થતાં રતનપુરા ગામમાં પણ શોકનું મોજું ફરી વળ્યું છે અને હોસ્પિટલ ખાતે સ્વજનોના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું। થરાના હાઈવે પર સર્જાયેલા આ ગમખ્વાર અકસ્માતે વધુ એક નિર્દોષ વ્યક્તિનો ભોગ લીધો છે। પોલીસ દ્વારા અકસ્માતનો ગુનો નોંધી ડમ્પર ચાલક વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે, જેથી ભવિષ્યમાં આવા બેદરકાર ડ્રાઇવિંગ પર અંકુશ લાવી શકાય।